જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 12/3/26 રોજ એડમિશન માટે આવેલ રાજેન્દ્રભાઈ મણીલાલ મોરખિયા, ઉંમર વર્ષ 72 છે. તેઓ પોતે અપરિણિત છે. તેઓ પોતે હીરા ઘસવાનું કામ કરતા હતા. તેમના અપરિણિત હોવાથી માતા પિતાની જોડે જ રહેતા હતા. તેમના માતા પિતાના અવસાન પછી તેઓ એકલા જ તેમનું જે મધ્યારું ઘર ડીસામાં હતું ત્યાં તેઓ રહેતા હતા. અને જીવનધારામાં કે જેઓ એકલા જ છે, જેઓએ લગ્ન નથી કર્યા, જેઓને એકલી દીકરીઓ છે, જેઓ એબનોર્મલ છે, અને આવા એડમિશનોને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવતી હોય છે. કે જેઓ બીમાર છે અને જેમની ટ્રીટમેન્ટ કરવાની તાતી જરૂર છે, મીન્સ કે તાત્કાલિક એમને ટ્રીટમેન્ટ શરૂ થઈ જાય તો તેઓને આગળ જે તેમની જે ટ્રીટમેન્ટ નહીં થવાથી જે તકલીફો ઊભી થતી હોય છે તો તેમાં રોગ લાગી જાય. તો અત્યારે હાલ અમારા જે રાજેન્દ્રભાઈ છે તો તેમને મચ્છર કરડવાથી હાથી પગો થઈ ગયો. તો તેમને હાથી પગો બતાવો તો. હાથી પગો અને બીજું કે તેઓ પડી જવાથી તેમને એક આખો ખભાના ભાગમાં ક્રેક પડી હતી અને તેમને શું ટ્રીટમેન્ટ કરી છે તે પોતે તેમને ખબર નથી. અત્યારે આ રીતની તેમને એક આખી રસોડી જેવું થઈ ગયું છે જેમાંથી પરુ નીકળી રહ્યું છે. હવે તેઓ એકલા જ છે, તેમનો બધો પરિવાર સુરતમાં રહે છે, તેથી તેમની કોઈ ટ્રીટમેન્ટ કરાવી શકે તેવી પરિસ્થિતિ નહીં હોવાથી તેમને અહીં મૂક્યા છે. આ તેમના બે ભત્રીજા અહીં આવ્યા છે અને દાદાને અહીંયા એડમિશન કેમ લેવું છે તેના વિશે જણાવશે તેમના ભત્રીજા. શું નામ છે તમારું? કુણાલભાઈ. કુણાલભાઈ, તો એમને એડમિશન કેમ લેવું છે તમારે? એવું છે કે ભાઈ પરિવારની ક્ષમતા એવી છે કે ભાઈ એમને સુરત રાખી શકે એમ નથી, પણ એમને રહેવું છે ડીસા, અને ડીસા એકલા છે. આજુબાજુમાં ઘરોમાં પણ હવે બધા કેવું ગામ ખાલી થતું કે ખાલી થાય છે. હવે ડીસા એમની ટ્રીટમેન્ટ થાય એમ નથી અને એકલા રહી શકાય એમ છે નહીં. તો મારી વાત એમ છે કે એ સારું જીવન છેલ્લે જીવી શકે તો ત્યારે એના કરતાં અહીંયા રહેશે તો મને એમ લાગશે કે એક સારી જગ્યા પર છે અને સારું જીવન જીવી શકશે એની માટે. તેમના ભત્રીજાને ઘણી લાગણી છે. વાત કરતાં કરતાં આંખો ભરાઈ આવે છે. એટલે કાકાને મૂકવાની ઈચ્છા તો નથી જ, પરંતુ તેમની જે ઉંમર છે તેને ધ્યાનમાં રાખી અહીંયા તેમના જે કહીએ કે તેમની ઉંમરના ઘણા બધા વડીલો રહે છે એટલે જ મૂકવા છે ને તમારે? હા. અને દાદા શું કહે છે રાજેન્દ્રભાઈ, તમને સુરત નથી ભાવતું? ડીસામાં જ ફાવે છે? શું કામ કરતા હતા પહેલા? ડાયમંડ. અને આ શું થયું હતું? વાગ્યું એ શું થયું હતું? ચક્કર આવ્યા હતા અને પડી ગયો હતો. પછી શું થયું? બસ પછી મેં દેખ્યું હતું આ તો પાછળથી ખબર પડી. ક્યારે ખબર પડી? એના પછી ઘણા લાંબા ઉકળ ગઈ ને પડી, ઊંધો પડી ગયો હતો તો માથામાંથી લોહી નીકળ્યું હતું. તો તમે ઘરમાં એકલા જ રહેતા હતા? એક બળકો છે નથી મળવું, એમ? એકલો જ છું. અચ્છા. અને જમવાનું ક્યાંથી આવતું? ત્યાં ભોજનશાળા હતા. ભોજનશાળામાં. પછી નાવા ધોવાનું ક્યાં? મારા ઘરે જ. અને કપડાં કોણ ધોતું હતું? એક કામવાળી રાખી હતી, 800 રૂપિયા કચરા પોતું અને કપડાં ધોવાના. અત્યારે તમારી આવકમાં શું છે? કંઈ નહીં, 1 રૂપિયો નહીં. પેન્શન આવે છે ને? 1000 રૂપિયા આવે છે 2-3 મહિને. એમ? તો રાજેન્દ્રભાઈ પોતે એકલા જ છે અને તેમને સીધી લીટીના કોઈ વારસદાર નથી. જે ભત્રીજા અને તે છે તે તો આડી લીટીના વારસદારો છે. તો જીવનધારામાં કે જેઓ એકલા જ છે, જેઓને એકલી દીકરીઓ છે, જેઓ નિસંતાન છે, જેઓએ લગ્ન નથી કર્યા અને જે રાજેન્દ્રભાઈ જેવી પરિસ્થિતિ હોય તેમને પ્રથમ પ્રાયોરિટીમાં એડમિશન અપાતું હોય છે. તો આ એડમિશન પણ અમને આપવા યોગ્ય લાગે છે, કેમ કે તેમને આગળ અમારે હજી ટ્રીટમેન્ટ પણ શરૂ કરવી પડશે. કે આ રસોડી છે, રસોડીમાંથી પરુ નીકળી રહ્યું છે, તો તેને શું કરવું? તો તેમને અત્યારે હાલ અમે હોસ્પિટલાઇઝ કરીશું, તેમની યોગ્ય ટ્રીટમેન્ટ થશે અને ટ્રીટમેન્ટ કર્યા પછી તેમને પાછા જીવનધારામાં લાવીશું અને જીવનધારામાં ડૉક્ટરના દેખરેખ હેઠળ તેમની અહીંયા ટ્રીટમેન્ટ શરૂ થશે અને પોતે નોર્મલ જીવન જીવી શકે તેવો અમે પ્રયત્ન કરીશું. તો આ એડમિશન આજ રોજ અમે અહીંયા આપી રહ્યા છે. તમારે કંઈક એવું છે ભાઈ? શું નામ તમારું? જૈનીમભાઈ. કાકાને મૂકે છે, ખ્યાલ છે ને? ખબર લેવા આવતા જતા રહેશો ને? ચોક્કસ. અને તમારે દર 6 મહિને એમને 2 દિવસ ઘરે લઈ જવાના રહેશે. તો જીવનધારામાં જે પણ વડીલો છે તેમને દર 6 મહિને 2 દિવસ ફરજિયાત બધાએ ઘરે લઈ જવાના હોય છે. તો તેઓ પણ અત્યારે તેમાં એગ્રી થયા છે. તો આ જ રીતે આ એડમિશન અમે આપી રહ્યા છે. જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.